ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો. નામાના મૂળ તત્વો વિષયમાંથી 9મું ચેપ્ટર છે ખાતા વહી ખતવણી, જેમાંનો સ્વાધ્યાયનો દાખલા નંબર 15 બુકના પેજ નંબર 247 પર આપેલો છે, જેના આપણે 1 થી 5 તારીખના વ્યવહારો છે એની અસર ખાતામાં આપતા શીખા. હવે ત્યાર પછીનો વ્યવહાર આપેલો છે આપણે 7 તારીખ માટે. પગારના ₹4,500 તથા લારી ભાડાના 450 ચૂકવ્યા. પગારના ₹4,500. તો હવે આપણે એની આમ નોંધ કરીએ 7 તારીખની. સૌપ્રથમ તો પગાર ખાતે ઉધાર 7,500, લારી ભાડા ખાતે ઉધાર ₹450, તે રોકડ ખાતે જમા, બેયનો સરવાળો છે એ લેવાનો. 4,500 પ્લસ રકમ થશે 450 લારી ભાડાના, એટલે રકમ મળશે ₹4,950. તો 4,950ની બાબત જે લખીએ, પગારના અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના બાબત જે લખાઈ જાય એટલે આમ નોંધમાં આડી લીટી કરવાની રહેશે. હવે આપણે ત્યાર પછીનું ખાતા વહીમાં ખાતું બનાવવું પડશે. પગારનું ખાતું, તો પગારના ખાતામાં લખાશે ઉધાર બાજુએ 2016 નવેમ્બર, તારીખ આપેલી છે 7. તો વિગતમાં લખાય જમાની વિગત. જમાની વિગત છે રોકડ ખાતે ₹7,500. રોકડના ખાતામાં લખાશે જમા બાજુએ 7 તારીખ. વિગતમાં લખાશે પગાર ખાતે ₹7,500. ત્યાર પછીનો વ્યવહાર છે એમાં કહેલું છે લારી ભાડાના 450, તેની સાથે જ છે. તો લારી ભાડાના ખાતામાં પણ ઉધાર બાજુ રકમ લખાશે 2016 નવેમ્બર, તારીખ આવશે 7. અને વિગતમાં લખાય જમાની વિગત. તો જમાની વિગત આવશે રોકડ ખાતે ₹450. રોકડ ખાતે જમા 450. તો એની બીજી અસર રોકડ ખાતામાં ફરી પાછી 7 તારીખ જમા બાજુ વિગતની લખાશે ઉધારની વિગત, કારણ કે રોકડ ખાતામાં આપણે લખીએ છીએ જમા બાજુ. તો ઉધાર છે લારી ભાડાના, તો લારી ભાડાના લખાશે ₹450. 450 જમા. એટલે પોઈન્ટ નંબર 7 તારીખના વ્યવહારની ખતવણી આપણે કરી લીધી. ત્યાર પછી જોઈએ આપણે 8 તારીખ. આગના વીમાનું પ્રીમિયમ ₹2,000 ચેકથી ચૂકવ્યું. આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવીએ એટલે આમ નોંધ થશે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા ₹2,000. બાબત જેમાં લખાશે આગના વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા તેના. બાબત જે લખાઈ જાય ત્યારબાદ વિગતના કોલમમાં આડી લીટી કરવાની રહેશે. હવે આપણે એની ખતવણી કરીએ તો ત્યાર પછીનું ખાતું બનાવવાનું રહેશે આગના વીમા પ્રીમિયમનું ખાતું. આગના વીમા પ્રીમિયમનું ખાતું બનાવીએ તો આગના વીમા પ્રીમિયમ ખાતે શું છે? ઉધાર. તો આપણે લખવાનું ઉધાર બાજુએ તારીખમાં લખીએ 2016 નવેમ્બરના વ્યવહારો છે એટલે નવેમ્બર, અને રકમમાં તારીખ આવશે 8. વિગતમાં હવે આપણે એની નોંધ કરીએ તો વિગતમાં ઉધાર બાજુએ લખવું છે એટલે લખાશે જમાની વિગત. તો પ્રીમિયમની રકમ છે એ આપણે ચેકથી ચૂકવી એટલે અહીંયા લખાશે બેંક ખાતે. આગના વીમા પ્રીમિયમના ખાતામાં ઉધાર બાજુએ રકમ છે પ્રીમિયમની 2,000, એટલે રકમના કોલમમાં લખાશે 2,000. હવે આપણે એની જમાની અસર આપીએ. ઉધારની અસર પૂરી થઈ એટલે હવે અસર આપીએ જમા બાજુની અસર. તો જમા બાજુ બેંકના ખાતામાં જમા, તારીખ લખાશે 8 તારીખ. વિગતમાં લખાશે આગના વીમા પ્રીમિયમ ખાતે. આગના વીમા પ્રીમિયમ ખાતે
આગના વીમા પ્રીમિયમના રૂપિયા મળે છે 2000 ચેક દ્વારા ચૂકવી દીધા. બેંક દ્વારા આપણે એને ચેક દ્વારા ચૂકવ્યા રૂપિયા 2000. તો બેંકના ખાતામાં લખાશે જમા બાજુએ. આપણે 7 અને 8 આ બંને તારીખના વ્યવહારોની ખતમણી કરી લીધી. હવે એના ખાતા છે એ બંધ કરવાના. તો પગારનું ખાતું આપણે નવું બનાવ્યું. તો પગારના ખાતામાં ઉધાર બાજુએ જ વિગત છે. તો ઉધાર બાજુનો સરવાળો વધુ થશે 7,500. એ જ લીટીમાં જમા બાજુનો સરવાળો કરવાનો. તારીખ લખવાની, આખરની તારીખ 7,500. સરવાળો કરી નીચે 2 લીટી 7,500 બાકી નીકળે. એની સામે લખવાનું બાકી આગળ લઈ ગયા. સરવાળો જે મળશે એની સામે બાકી આગળ લઈ ગયા. એ બાકીને લઈ આવવાની છે ઉધાર બાજુએ. 17 તારીખ આવશે. હવે બાકી આગળ લાવ્યા રૂપિયા 7,500. પગારના ખાતાની ઉધાર બાજુ બાકી મળી એટલે લખાય ઉધાર બાકી 7,500. પગારના ખાતાની ઉધાર બાકી મળશે. હવે એવી જ રીતના લારી ભાડાનું ખાતું બંધ થશે. લારી ભાડાના ખાતામાં ઉધાર બાજુએ જ વિગત છે 450. તો સરવાળો થશે 450. જમા બાજુએ લખાશે બાકી આગળ લઈ ગયા. કારણ કે જમા બાજુ છે એ કોઈ વિગત જ નથી. જો વિગત હોત તો આપણે એને બાદ કરવી પડત. 450 રૂપિયા. સરવાળાની જે બાકી મળી એમાં લખેલી આખરની તારીખ. હવે એ બાકીને આગળ ખેંચી આવીએ તો બાકી આપને મળી છે જમા બાજુએ. જમા બાજુ બાકી મળી એટલે એને લઈ આવવાની રહેશે ઉધાર બાજુએ. તો ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા રૂપિયા 450. એટલે લારી ભાડાનું ખાતું છે એ પણ ઉધાર બાકી દર્શાવશે. અહીંયા ખાતું પૂરું થાય ત્યાં લખવાનું લારી ભાડાની ઉધાર બાકી. ત્યાર પછીનું ખાતું આપણે બનાવીએ છીએ આગના વીમા પ્રીમિયમનું. તો આગના વીમા પ્રીમિયમમાં પણ ઉધાર બાજુએ જ બાકી છે. એનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુએ સરવાળો કર્યો છે એ જ લીટીમાં પાછો સરવાળો થશે જમા બાજુનો. જમા બાજુનો સરવાળો કરીએ ત્યાં લખાશે 2016 નવેમ્બર. છેલ્લી તારીખ વ્યવહારની 16. બાકી આગળ લઈ ગયા. આખર બાકીને આગળ લઈ જઈએ તો ઉધાર બાજુ બાકી આગળ આવશે. એટલે 17 તારીખ જમા બાજુએ આપને બાકી મળી એને લઈ આવવાની. ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા રૂપિયા 2000. નીચે ખાતું પૂરું થયું અહીંયા લખવાનું આગના વીમા પ્રીમિયમની ઉધાર બાકી રૂપિયા 2000. ત્યાર પછી છે બેંકનું ખાતું. તો બેંકના ખાતાના વ્યવહારો હજી બાકી છે એટલે બેંકનું ખાતું આપણે બંધ કરશું નહીં. તો આ વિડીયોમાં આપણે પગારનું ખાતું, લારી ભાડાનું ખાતું અને વીમા પ્રીમિયમનું ખાતું પૂર્ણ કર્યું. આના પછીના ખાતા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ તારીખના વ્યવહારોની નોંધ પણ આના પછી વિડીયોમાં આપણે તૈયાર કરશું. અહીંયા આ વિડીયોમાં આ 3 ખાતા છે એને પૂરા કરીએ. થેન્ક યુ.